પશ્ચિમ અને પૂર્વ બંનેની ધર્મની વિભાવનાઓ સંભાવનાઓ જાણ્યા પછી મને શંકરાચાર્ય અને બુદ્ધ ગમ્યા છે, અને એ મારા મગજમાં ક્લિયર કટ કોન્સેપ્ટ છે. બિલકુલ, અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, જીવ જ શિવ છે. માનવમાંથી મહામાનવ બનો. બુદ્ધ માનવ હતા, મહામાનવ બન્યા. જીસસ માનવ હતા, મહામાનવ બન્યા. માણસમાંથી મહામાનવ બનવું હોય તો શું કરવું જોઈએ? જાતે ઈશ્વર બનવું હોય તો શું કરવું જોઈએ? તો માણસે ઈશ્વર બનવા માટે બિલકુલ પ્રયત્નો કરવા જોઈએ. શું કરવું જોઈએ? 5 ઇન્દ્રિયો જે આપણી છે, આંખ, કાન, જીભ, શ્વાસ, વિચાર, આ 5 ઇન્દ્રિયો છે. અને 5 વૃત્તિઓ છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ. આ 5 દુને 10 નાલાયકો થી આપણે ઘેરાયેલા છે. એ બધા આપણી અંદર છે. આ 10 નાલાયકો માંથી તમે છૂટી જાઓ, આમાંથી બહાર નીકળો, આ લોકો ઉપર કાબુ મેળવો, સમાજને ભૂલી જાઓ. તમારો સમાજ, તમે બારી બારણા બંધ કરીને એકલા પડીને તમારી જાતને જુઓ. સતત આ 10 જણથી તમે કેટલા ગુલામ છો અને ક્યારે મુક્ત થયા, બસ એ પ્રયત્ન કરો અને એ શોધી કાઢો. એ દિવસે તમે કહી શકશો અહમ બ્રહ્માસ્મિ.